કોર્પોરેશનના ગેસ વિભાગમાં કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને બજાવાયેલ બિલોમાં છબરડા થતા ગ્રાહકોએ ગેસ ઓફિસ ખાતે હોબાળો મચાવ્યો હતો। કોર્પોરેશનના ગેસ વિભાગ દ્વારા તાજેતરમાં ગ્રાહકોને બિલો બજાવવામાં આવ્યા હતા, જેમાં જે બિલોમાં મસમોટા છબરડા હોય ચોંકી ઉઠેલ ગ્રાહકો દાંડિયા બજાર ગેસ ઓફિસ દોડી ગયા હતા અને અધિકારી સાથે રજૂઆત કરી હતી, જેમાં ગ્રાહકોએ કોર્પોરેશન ગેસ વિભાગના અધિકારીઓ સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો। તો જો ના ક્યાં કોઈ સરખો જવાબ જ નહીં આપતા તો શું કરવાનું? એકચ્યુઅલમાં જો રેટ એને ચેન્જ કર્યા હોત તો એને કેવું તો જોઈએ ને। આ 525 થી ના ચડાયો એ જ મને તો સમજાતું નથી। પહેલાનું બિલ તમે આગળનું જ બિલ જોવો તો ક્યારથી તમારા ચેન્જ ક્યારથી? જ્યારે ગેસ ઓફિસ ખાતે બિલ ભરવા આવેલ ગ્રાહકોને પણ નિયત સમયે કર્મચારીઓ ફરજ પર હાજર નહીં થતા કલાકો સુધી લાઇનમાં ઉભા રહી સમયનો દુર્વ્યય થતો હોવાની ફરિયાદો કરી હતી। બારીઓ વધારે હોવા છતાં અમુક જ બારીઓ ચલાવે એની લીધે બિલ ભરનારાઓને બહુ તકલીફ પડે છે। એવું કશું છે નહીં, બધી 4 બારી પર ચેક જ લેવા છે, કેશ તો લેવા છે। કેશની બારી કેટલી છે? બે જ બારી ચાલુ થઈ આવડે અને અહીંયા કેશ નથી લેતા। પેલી બાજુ ચેક નહીં ચાલે ના, રોજની રામાયણ દર મહિને સ્ટ્રેટ નીચે જતું રહે। તો ગેસ ઓફિસના અધિકારી શૈલેષ પંચાલે ગ્રાહકોની ફરિયાદો સંદર્ભે સ્ટાફની અછત હોવાનું જણાવ્યું હતું। એક લેટ આવ્યા હતા આજે, એના અનુસંધાનમાં એમને જે પ્રોબ્લેમ હતો રિઝોલ્વ કરી દીધેલો છે એમને। બિલોમાં વધારે પૈસા ચડી રહ્યા ના, એવું નથી, કશું નથી। અમને જે ભૂલ હશે એ સુધારીને એમને આપી દઈશું આવડે છે। કર્મચારીઓ સમયસર નથી આવતા, ઘણી બૂમો પડે છે। ના, એટલે લેડીઝ સ્ટાફ છે, 10-15 મિનિટ મોડું થયેલું છે આજે બેનને, એના માટે એમને ખુલાસો પૂછીશું આજે। સ્ટાફની અછત છે? સ્ટાફની અછત છે, સ્ટાફ ઓછો જ છે અને એકાદ માણસ જો ગેરહાજર હોય તો આખી સિસ્ટમ દોડાઈ જાય છે।